આપના સુપ્રસિદ્ધ અખબારમાં પ્રેસ મેટર છાપવા બાબત. નમસ્કાર. જય ભારત સાથે જણાવવાનું કે દેશના શ્રમિકોનો અવાજ બુલંદ બનાવવા માટે શ્રદ્ધેય દત્તોપંત ઠેગડીજી દ્વારા 23 જુલાઈ 1955ના રોજ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી. આજે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે, જેઓની 106મી જન્મજયંતિના પાવન અવસર પર રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટાના શોરૂમથી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ જશે. બપોરે 11 કલાકથી 3 કલાક દરમિયાન તારીખ 10 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ 161 સંગઠનો પૈકીના જેવા કે મિડ મિલ, આંગણવાડી, આશા વર્કર, GISF, પરિવહન, સ્વાયત્તશાસી, વિદ્યુત, GMDC, પોસ્ટ, સિમેન્ટ. આપણે શરૂઆતમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ગિરીશભાઈ કીધું એ પ્રમાણે કે અમે 10 તારીખે અમારા સ્થાપક શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મ જયંતિ છે, એને અનુલક્ષીને ગુજરાતના રાજ્યના અમારા જે 161 સંગઠનો છે એ તમામ સંગઠનોમાંથી 1 લાખ શ્રમિકોની અમારી રિવરફ્રન્ટ ઉપર હાજર રાખવાની અમારી યોજના છે. એ પ્રમાણેના અત્યારે કામ ચાલે છે અને રિવરફ્રન્ટ ઉપર અમે જ્યાં બાટા શોરૂમ છે આશ્રમ રોડ ઉપર, ત્યાંથી અમે રેલી સ્વરૂપે નીકળીશું સવારે અને वल्लभ सदन થઈ. मेरा नाम गिरीश कुमार लालजी भाई पटेल, भारतीय मजदूर संघ गुजरात प्रांत में प्रांत महामंत्री की जिम्मेदारी. भारतीय मजदूर संघ के संस्थापक श्रद्धेय दत्तोपंत ठेंगड़ी जी की 106वीं जन्म जयंती के शुभ पावन अवसर पर रिवर फ्रंट कर्णावती में भारतीय मजदूर संघ के द्वारा रैली और सभा का आयोजन किया गया है. उसमें हमारी जिस तरह से योजना और जानकारी है उसका मुताबिक 1 लाख के आसपास कार्यकर्ता यानी श्रमिक उपस्थित रहने की संभावना है और भारतीय मजदूर संघ के 161 जो हमारे श्रमिक संगठन है वो संगठित और असंगठित क्षेत्र से जुड़े सभी संगठन